તો પાલનપુરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાના પાલનપુરમાં ભારે વરસાદ વરસ્યો। હવામાન વિભાગની પણ આગાહી હતી કે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસશે। જો કે બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદના કારણે નીચાણવાળા રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। સવારે પોતાના કામ અર્થે નીકળેલા લોકોને આવી રીતે જ ભરાયેલા પાણીમાંથી પસાર થવું પડ્યું। જૂના બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા મુસાફરોને અહીંયા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બનાસકાંઠાના પાલનપુર અને તેની આસપાસના વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી મુજબ જ વરસાદ વરસી રહ્યો છે। તો પાલનપુરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાના પાલનપુરમાં ભારે વરસાદ વરસ્યો। હવામાન વિભાગની પણ આગાહી હતી કે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસશે। જો કે બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદના કારણે નીચાણવાળા રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। સવારે પોતાના કામ અર્થે નીકળેલા લોકોને આવી રીતે જ ભરાયેલા પાણીમાંથી પસાર થવું પડ્યું। જૂના બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા મુસાફરોને અહીંયા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બનાસકાંઠાના પાલનપુર અને તેની આસપાસના વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી મુજબ જ વરસાદ વરસી રહ્યો છે।